અને જેટલા બી આપણા આદિવાસીઓ છે 17 ખાલી કરાવી બરાબર છે. અત્યારે એ લોકો દુકાનો કરીને આગળ સેટ એક દુકાનની 8 લાખ હરાજી કરી અને 8 લાખ રૂપિયા ડિપોઝિટ લીધી. આની અંદર ગ્રામ પંચાયત તો તલાટી છે, તાલુકા વિકાસ અધિકારી છે, મામલતદાર છે, એ ટોટલી બધા સંડોવાયેલા છે. જેમને આ જે રિપોર્ટ બનાવ્યો ને રાધિકાબેન એક આપેલી બી હતી પહેલી વખત ખીચડી આપેલી. વાંધો નહીં, હું આપી દો, એડજસ્ટ કરી લઈશ. મિત્રો પાછળ આજે એમને સર્વે કર્યું જે ખાતાએ બરાબર છે એની અંદર બી આ લોકોએ કૌભાંડ કેવું કૌભાંડ એપીએમસીનો 27 નંબર છે, અહીંયા 27 નંબર જ ઉડાડો. અહીંયા ખાલી ડાયરેક્ટ 36 નંબર આપી અને બધો છે. ચાલો બરાબર છે એ બાંધકામ કોઈ અટકાવવા માટે તૈયાર નથી. બરાબર છે આપણે ગ્રામ પંચાયતના તલાટીને કહીએ છીએ તો તલાટી કહે છે કે મારું કામ તો કામ કોણ મેં તો આરટીઆઈ બી માંગી સર. મને મળો આ ગામમાં બોલો આને બોલો આ ચોરોને બોલો. આજે નસવાડી તાલુકાના તણખલા ગામે સમાજના વડીલો, આગેવાનો, માતા બહેનો, સૌ એસટી એસસી ઓબીસી માઇનોરિટીના તમામ આગેવાનો સાથે જનજાગૃતિ અને સ્નેહ મિલનનો અમારો કાર્યક્રમ હતો. સાથે સાથે આ એ વિસ્તાર છે કે જેમણે નર્મદા ડેમમાં પોતાના આખાને આખા ગામો વિસ્થાપિત કર્યા છે અને અહીંયા વસેલા છે, છતાં એમને પ્રાથમિક ભૌતિક સુવિધા આજે આપવામાં નથી આવી. સરકારોએ જે વચનો આપ્યા હતા શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈના અને એક વ્યક્તિને નોકરીના, એ પણ સરકારોએ પાડ્યા નથી. ત્યારે અમે કહીએ છીએ કે નર્મદાનું પાણી 500 કિલોમીટર કચ્છ સુધી લઈ જાઓ, 1000 કિલોમીટર સુધી લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી, પણ નર્મદાનું પાણી આ વિસ્તારોને પણ મળે એવી અમારી માંગણી છે. જે પણ લોકો અસરગ્રસ્તો છે એમને ન્યાય નહીં મળશે, આ વિસ્તારમાં સિંચાઈનું પાણી નહીં મળશે તો આવનારા દિવસોમાં અમારે નર્મદા કેનાલ પણ બંધ કરવાની ફરજ પડશે. તમે મોટી સંખ્યામાં નર્મદા કેનાલ પણ બંધ કરીશું. સાથે સાથે તણખલામાં જે પણ એપીએમસી છે એમાં જે એમનું શોપિંગ સેન્ટર એમણે બનાવ્યું છે, દુકાનો બનાવી છે, એમાં જાતિવાદ, જ્ઞાતિવાદ કરીને એમણે અહીંના આદિવાસી જે 10 દુકાનદારો હતા એમની દુકાનો લઈ લીધી છે અને બહારના લોકો જે પરપ્રાંતિયો છે તે અહીંયા નેતાગીરી કરી રહ્યા છે અને એમણે આ દુકાનો છીનવી લીધી છે. ત્યારે એમાં વહીવટીતંત્ર ન્યાય કરે, નહીં તો આવનારા દિવસોમાં અમે પોતે તણખલા આવીશું, અમારી હાજરીમાં કે જે પણ લોકોનો કબજો હશે અમે હટાવીશું અને છોડાવીશું, અમારા લોકોને અમે આપીશું. આ વિસ્તાર અનુસૂચિત 5 વિસ્તાર છે, પૈસા એક લાગુ છે. આ વિસ્તારમાં ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી, ઊંચી ઊંચી બિલ્ડિંગો, રોડ રસ્તા કરી દેવાથી કે નહેરો બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી. પણ આદિવાસીનો વિકાસ કરવો હોય તો એમને શિક્ષણ, આરોગ્ય, સિંચાઈનું પાણી આપો અને રોજગારી આપો, તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે. આજે આઝાદીના 78 વર્ષ પછી પણ અમારો આદિવાસી આજે લાઈનો પર છે. નોટબંધીમાં લાઈનો, કોરોનામાં લાઈનો, હમણાં જઈએ બેંકોમાં લાઈનો, તાલુકા પંચાયતોમાં લાઈનો, મામલતદારમાં લાઈનો, અનાજ લેવા જઈએ ત્યાં લાઈન પર લાગી જવાનું. તો આટલી બધી ખરાબ અમારી પરિસ્થિતિ છે. જો સરકારો આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માગશે તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય અમે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને એની રાજધાની અમે કેવડિયા રાખીશું. જેટલા પણ લોકો ભાજપ સાથે જોડાયેલા છે
એ માટી કૌભાંડો કરે છે, 2 નંબરના દારૂ જુગારના ધંધાઓ કરે છે અને આવી ફ્રોડ કંપનીઓ ઊભી કરીને હજારો કરોડના ગરીબ લોકોના એકના ડબલ કરવામાં 6,000 કરોડનું આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કૌભાંડ કર્યું. પણ એ ભાજપના સભ્ય હોવાથી સરકાર પડદા પાછળ એમને બચાવવા માટે ફરે છે. એવી રીતના એમના એક ધારાસભ્ય પર કેસ થયો અને આજે 85 દિવસ થયા. આજે પણ એ પોલીસ પકડથી દૂર છે. તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે નાના નાના લોકોને પકડીને એના વરઘોડા કાઢવામાં આવે છે, એમના ઘરે બુલડોઝર મોકલી દેવામાં આવે છે. તો અદાલતોનું શું કામ છે? તમે ન્યાય કરો. અને અમે તો સરકારને કહેવાય છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ વરઘોડો કાઢો. પેલા જે 376 બળાત્કારમાં પકડાયેલા છે એ એમએલએનો પણ વરઘોડો કાઢો ને. તો સરકાર એ પોલીસ, સીબીઆઈ, ઈડી, ઇન્કમ ટેક્સ અને એમના વહીવટી તંત્ર દ્વારા આખા ગુજરાતમાં રાજ ચલાવી રહી છે. ભયનો માહોલ છે. આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા અને જે પણ નગરપાલિકાઓની ચૂંટણી આવશે અમે પૂરી તાકાતથી લડીશું. સત્તામાંથી એ લોકોને કઈ રીતના દૂર કરવાના છે અમારું પ્લાનિંગ હશે. જય આદિવાસી. જય આદિવાસી.